જ્યારે વિદ્યાર્થી શીખવા માટે શરૂઆત કરે છે તો કે ત્યારે એના સપના બહુ મોટા મોટા હોય છે કે આમ ભૂકા ગાઢ નાખવું એવું શીખવા જાય. એક તો કાંઈ આવડતું ના હોય, ભૂકા ગાઢ નાખે એવું શીખવા જાય, એમાં કાંઈ ભેગું ન થાય. મતલબ કે તમને કાંઈ હાંકતા આવડતું નથી ને તમે સીધું પ્લેન ઉડાડવાનું શીખો છો. સાયકલથી શરૂઆત કરો. સાયકલ, મોટરસાયકલ ભલે આવડી જાય તો એક જ દિવસમાં સાયકલ શીખી જાવ તો મૂકી દેજો, બીજા દિવસે બાઇક લઈ લ્યો, ત્રીજા ચોથા દિવસે કાર લઈ લ્યો. આમ સ્ટેપ બાય સ્ટેપ જાઓ. અને કોન્સ્ટેબલ PSIની તૈયારી કરતા વિદ્યાર્થીને જો અંદરથી એવું લાગતું હોય કે ગણિત અને રિઝનિંગ મને નથી આવડતું અને જો તમારી શીખવાની દાનત હોય તો હું દાવા સાથે કહું છું કે ગુજરાતનો કોન્સ્ટેબલ PSI બનવાવાળો વર્ગ એને હું ઓળખું છું. એને મારા લેવલથી ગણિત શીખવાડવા માટે લગભગ આમ કહેવાય ને કે એવા પ્રયત્નો કોઈએ નહીં કર્યા હોય. એટલે જો તમે ખરેખર શીખવા માંગતા હો તો મેં બહુ બેઝિક લેવલથી શીખવાડવાનું શરૂ કર્યું છે. આખો રેકોર્ડેડ કોર્સ છે. તમે આરામથી એક દિવસ પ્રમાણે શીખી શકો છો. જો અત્યાર સુધી તમે 1 પરીક્ષા, 2 પરીક્ષા, 3 પરીક્ષામાં નાપાસ થવાનો અનુભવ લઈ લીધો હોય હવે એક વખત ઓકે હું જે પ્રમાણે શીખવાડું છું એ પ્રમાણે શીખી લો, જેથી કરીને બેઝિક કોન્સેપ્ટ તમારા ક્લિયર થઈ જશે અને તમે આરામથી પાસ થઈ શકશો. બીજું કે એના માટે આપણે ગણિતનો લગભગ 15 કલાકથી લાંબો એક વિડીયો મૂકેલો છે. તમને એવું લાગે તો પહેલાં ફ્રી ઓફ કોસ્ટ એ વિડીયો યુટ્યુબમાં મૂકેલો છે. એન્જલ એકેડેમી ગણિત એવું લખશો એટલે મળી જશે. અને 1 કલાક, 2 કલાક રોજ જોતા જાઓ, નોટમાં લખતા જાઓ. બીજું કે ગણિત છે ને એ જોવાથી ના આવડે, એને ગણવું પડે. માની લો કે હું તમને ભણાવું છું, એક રકમ આવી તો વિડીયોને પોઝ કરી દો, એ તમે જાતે ગણો, પછી વિડીયોને સ્ટાર્ટ કરો. એટલે હું જે ગણાવું છું એ પ્રમાણે જો તમને કેટલો સમય લાગ્યો, મને કેટલો સમય લાગ્યો, મારી મેથડ છે એ તમારી મેથડ કરતાં લાંબી છે કે ટૂંકી છે. જો તમારી મેથડ ટૂંકી હોય તો એ યાદ રાખો. તમને એવું લાગે કે મારી મેથડથી તરત જવાબ આવી જાય છે તો મારી મેથડ યાદ રાખો. પણ પહેલાં તમે જાતે ટ્રાય કરો. જોવાથી ગણિત નહીં આવડે. જોશો ત્યારે તમે એમ જ કહેશો બરાબર છે, ઉપર 15 હોય, નીચે 5 હોય તો હું 5 તરી 15 કરું એટલે તમે હાથ પાડો. પણ એ તમે જાતે ઉડાડો તો તમને ખબર પડશે કે 5 તરી 15 તમારે થાય છે. એમ એક્ઝામ્પલ તરીકે લઉં છું.